ચોટીલા પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ યાત્રા સ્થળ છે। આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે। ચોટીલા નામનું ઉત્પત્તિ શબ્દ ચોટી પરથી માનવામાં આવે છે, જેનો અર્થ છે ટેકરી અથવા ઊંચી પહાડી। ચોટીલા ગામ એક ઊંચી પહાડી પર વસેલું છે, જેના પરથી સમગ્ર વિસ્તારનું દૃશ્યાવલોકન થાય છે। એવું માનવામાં આવે છે કે આ ગામનું નામ તે પહાડી ટેકરીના આધારે પડ્યું હતું। ચોટીલા મુખ્યત્વે ચામુંડા માતાનું મંદિર માટે છે। ચોટીલા માતાજી 52 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે અહીં માતાજીના દર્શન કરવા માટે ભક્તો અને સાધુઓ આવતા હતા। મંદિર દુર્ગમ ટેકરી પર વસેલું છે, લગભગ 800મી વધુ સીડીઓ ચડીને અહીં પહોંચવું પડે છે। મંદિરમાં સ્થાપિત ચામુંડા માતાજીની મૂર્તિ અત્યંત પ્રાચીન છે અને તેનું અસ્તિત્વ સત્યયુગથી મનાય છે। ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર અને ઐતિહાસિક મહત્વને કારણે ચોટીલા પ્રખ્યાત છે। સોઢા પરમાર અને ખાચર કાઠીઓના શાસન હેઠળ રહેલા આ સ્થળનો ઇતિહાસ રસપ્રદ છે। આજે ચોટીલા ભક્તિ અને પ્રવાસનનું કેન્દ્ર બની ગયું છે। પ્રાચીન કાળમાં ચોટીલાને ચોટગઢ તરીકે ઓળખાતું હતું। આ વિસ્તાર પહેલેથી જ સોઢા પરમાર શાસકોના અધિકાર હેઠળ હતું, પરંતુ જ્યારે જગસીઓ પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું। ઘણા ખાચર કાઠીઓના વંશજોનું મૂળ ચોટીલા ખાતે છે। ઈ.સ. 1566માં કાઠીઓએ આ વિસ્તાર પર અધિકાર મેળવ્યો હતો। બ્રિટિશ સમયગાળામાં ચોટીલા એજન્સી થાણાનું કેન્દ્રીય મથક રહ્યું હતું। આજે ચોટીલા તીર્થ સ્થળ તરીકે ગુજરાતમાં ખાસ નામ ધરાવે છે। નવરાત્રિમાં અને ખાસ કરીને આસો સુદ 11સે અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે। અહીં હવે રેલવે અને રોડવેઝથી પણ સહેલાઈથી પહોંચી શકાય છે। આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે। વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટમાં જય ચામુંડા લખો અને ચેનલ જનતા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।